વેકેશન, બાળકો અને રમત. રુદ્રેશ વ્યાસ. એપ્રિલ, મે અને જૂન મહિનો એટલે શાળાઓમાં વેકેશન, રજાઓના મહિનાઓ અને ઘરે માતા પિતા માટે ઉપાધિ અથવા અશાંતિના મહિનાઓ એવું પણ કહી શકાય. વેકેશન એ બાળકો માટે આરામ અને નવું શીખવા માટે, તરોતાજા થવા માટેનો સમયગાળો ગણાવવો જોઈએ. વેકેશનમાં માતા પિતાએ બાળકોને જુદા જુદા પ્રકારની રમતો કોઈ પણ જાતના બંધન વગર રમવા દેવી જોઈએ. આજકાલ તો એવું જોવા મળે છે કે પરીક્ષાઓ પૂરી થવાની હોય તે પહેલાં જ માતા પિતાએ બાળક વેકેશનમાં કયા કયા પ્રકારના ક્લાસીસમાં જશે અથવા તો કોર્સ કરશે તે નક્કી કરી લીધું હોય છે. ખરેખર તો બાળકને રજાઓમાં નિર્બંધ રીતે રમવા દેવું જોઈએ. આ રમતો જુદા જુદા પ્રકારની મિત્રો સાથેની હોવી જોઈએ. રમતો રમવા દેવી જરૂરી એટલા માટે છે કે તેનાથી બાળકમાં અનેક પ્રકારના શારીરિક કૌશલ્ય, માનસિક કુશળતાઓ અને સામાજિક આવડતોનો વિકાસ થાય છે. એ જ પ્રમાણે કેટલાક મૂલ્યોનો પણ વિકાસ થાય છે. રમતોના પરિણામે થતા શારીરિક વિકાસની જો આપણે વાત કરીએ તો રમતોના પરિણામે સ્નાયુઓની ક્ષમતા શક્તિમાં વધારો થાય, દોડાદોડી કરવાથી શ્વસન શક્તિ અને ફેફસાની શક્તિમાં વધારો થાય, હાથ પગના સ્નાયુઓ મજબૂત થાય, આંખ અને હાથ વચ્ચેનું કે આંખ, પગ, હાથ અને મગજ વચ્ચેનું સંકલન વિકસી શકે. માનસિક વિકાસની જો વાત કરીએ તો અમુક પ્રકારની રમતોના કારણે અંદાજ, ગણતરી વગેરે જેવી કુશળતાઓ બાળકની અંદર વિકસી શકે. નિર્ણય લેવાની ક્ષમતા પણ તેનામાં વિકસે છે. એ જ રીતે મિત્રો કે સરખી ઉંમરના લોકો સાથે રમત રમવાના પરિણામે સામાજિક વિકાસ માટે જરૂરી કૌશલ્ય જેમ કે સ્પર્ધા, સહકાર વગેરે પણ તેની અંદર વિકસે. અન્ય લોકો સાથે સમાધાન કરવાની, સમાયોજન સાધવાની આવડત પણ બાળકમાં વિકસે છે. રમતોના પરિણામે બાળકોમાં ખેલદિલીની ભાવના, હારને પચાવતા શીખવાની આવડત, જીતને ઉજવતા શીખવાની આવડત પણ વિકસી શકે છે. આમ અનેક પ્રકારના શારીરિક, માનસિક, સામાજિક, આવેગાત્મક વિકાસ બાળકમાં રમતોના પરિણામે થાય. જોકે આજકાલ દેશી રમતો ભૂલાઈ ગઈ છે. આ રમતોના પરિણામે બાળકોમાં આંખ અને હાથ વચ્ચે, હાથ પગ, મગજ, આંખ, કાન વચ્ચેનું સંકલન યોગ્ય રીતે સ્થાપી શકાતું હતું. એ જ પ્રમાણે ગણિત જેવા વિષયો પણ રમતમાં ગણતરી કરવાના પરિણામે બાળકો શીખી શકતા હતા. દેશી કે ભારતીય રમતો બાળકમાં અનેક પ્રકારના વિકાસ માટે ભૂમિકા ભજવતી હતી. ઝાડ પર ચડવાનું હોય, લંગડીની રમતો હોય, સંતાકુકડીની રમત હોય કે ચોર પોલીસ કે સાતતાળી, ખોખો, કબડ્ડી વગેરે જેવી રમતો હોય, તેના પરિણામે શરીરમાં ક્ષમતાનો વિકાસ થતો. હાથ પગના સ્નાયુઓ મજબૂત થતા રમતોના પરિણામે શારીરિક, માનસિક, આવેગાત્મક, સામાજિક વિકાસ સાથે ભારતીય રમતોના પરિણામે બાળકોના આધ્યાત્મિક વિકાસ પણ થતો હતો. ભારતની મોટાભાગની રમતોમાં આઉટ થવું, તેના સ્થાને મરી જવું અને પછી જીવતા થવું આ શબ્દ વાપરવામાં આવતો. કબડ્ડી હોય કે ખોખો હોય વગેરે રમતોમાં મરી જવું અને જીવતા થવું એ શબ્દો વપરાતા, જેના પરિણામે મરવાની સાહજિકતા શરૂઆતથી જ બાળકોની અંદર આવતી અને પૂર્વજન્મ અને પુનર્જન્મમાં વગેરેના ખ્યાલો પણ તેઓ રમતમાં શીખી જતા. એટલે વેકેશન દરમિયાન બાળકોને તેમના મિત્રો સાથે જ્યાં સુધી તેમને રમવું હોય ત્યાં સુધી રમવા દેવા. માતા પિતાઓને વિનંતી છે, કારણ કે તેના પરિણામે બાળકોમાં સ્પર્ધાની, સહકારની, બાંધછોડ કરવાની, આવેગોને નિયંત્રણમાં રાખવાની, અભિવ્યક્તિ કરવાની આવડત વિકસશે. કેટલીક વાર માતા પિતા વર્ષોના પ્રયાસો પછી પણ જે બાબતો નથી શીખવી શકતા એ રમતોના પરિણામે બાળક 1-2 દિવસમાં જ શીખી જાય છે. માટે બાળકોને તેમની ઉંમરના બાળકો સાથે રમવા દેવા જોઈએ, જેનાથી તેમનામાં અનેક પ્રકારનો વિકાસ રમતમાં સરળતાથી જ અને સહજતાથી થઈ શકે છે. અસ્તુ.